ત્યાં માતાજી જાનબાઈ થયા, ચારણના દીકરી આઈમાં. એનું એટલું બધું રૂપ હતું. એક તો ચારણના દીકરીને એમાં જોગમાયાનો અવતાર, એટલે એમાં શું ખામી હોય કયો છે, એના રૂપ કંઈ ઓર હોય. આવડ જોગડ તોગડ હોલ બીજ ને સાંસાય, અને એ જે જોગમાયાનું રૂપ હું વખાણ કરવા એના બાપ. આપણી આંખું હેઠી થઈ જાય. આ હોનલ મઢડા વાળી, એ સોનલ તું તો દેવ દાઢાળી, ભજુ તન ભેળિયા વાળી. એ સોનલ તું દેવ દાઢાળી, એ માડી ભજુ તન ભેળિયા વાળી. હે જગદંબા, હે ભેળિયા વાળી. આઈની વાત આવી થોડીક, હું માતાજીનું થોડુંક સમરણ કરી લઈ. આમાં માં જગદંબાને પોકાર કરીએ. હે આયુ મઠડા વાળી બાપ, આ માતાજીનો ભેળિયો છે ને, ભેળિયો એક ચારણે બનાવ્યો છે. ચારણની ગરીબાઈ હતી, દુકાળનું ટાણું હતું, અને ગાયે મકોડા ભરખ્યા અને સ્ત્રીએ ભરખ્યા બાળ. વેલો વળજે વહાલમણા તારા દેહમાં પડ્યો દુકાળ. અને એવા દુકાળના દાડા હતા. અને ચારણે વિચાર કર્યો કે લાઈન મારો દુકાળ ઉતારવા માટે મારી બેનના ઘરે જાઓ, મારી બેનને હારું. એટલે બેનના ઘરે આવે. એનો બનેવી થોડોક વહમો હતો, એટલે આમ દૂરથી ભાળી ગયો. એટલે એની ઘરવાળાને એમ કહે છે, તારો ભાઈ આવે છે ને, હું ઓરડામાં હંતાઈ જાઉં, તું ના પાડજે. 2 દી બારગામ ગયા, આવવાના નથી. કાં કે એ કાંઈક લેવા આવે છે, કારણ કે એને ઘરે ખાવા જાર નથી. બેનને થોડુંક દુઃખ લાગ્યું, અરે રે મારો ભાઈ આજ મારા ઘરે આવે છે ને દુકાળ પડ્યો છે ને, પણ એનો ધણી છે એટલે કાંઈ કહેવાય તો નહીં. ચારણ ઓરડામાં હંતાઈ ગયો ને બેનનો ભાઈ આવ્યો. બની ગયેલી ઘટના. અને બેનની પાસે હાથ જોડ્યા. બેન આય ભાઈ બેસ, પાણી પાયું. શું છે બેન? 2-4 મણ ઝાર દે ને તો છોકરા ઝારી વગરના છે. મારા મલકમાં દુકાળ પડ્યો છે. મને ખબર છે બેન તારું લેવાય નહીં, પણ મારા દી એવા છે ને મારો વખત એવો છે. અને વખત એવો આવી જાય ને તાર ભાઈ ભલભલાના હાથ લાંબા કરવા પડે છે. બાપ, સમય આવી જાય ને એવો. મારો વખત એવો છે બેન, મારી પાસે થાય ને તેથી હું તને 3 ઘણું આપીશ, પણ હું માગવા મેં જિંદગીમાં ક્યાંય માગ્યું નથી. ક્યાં જાઉં તને તો ખબર છે, મેં તને મોટી કરી છે, મોટી કરીને પણ આવી. બેનની આંખમાં આહુડા પડ્યા. બોલે તારો બનેવી ઘરે કડવો ઘૂંટડો ઉતારી ગયો. એનો ઘરવાળો મારી પર હંતાણો છે, કડવો ઘૂંટડો ઉતારી ગયો. ભાઈ સમજી ગયો કે બેન છે ને મારો બનેવી મારી પાસે, પણ મારી બેનને હવે કાંઈક આવું. એટલે કીધું કાંઈ વાંધો નહીં બેન, હું ગમે ને મારું ફોડી લઈશ. મારો બનેવી આવે ને તો કહેતી નહીં હું આવ્યો હતો. તરત પાણીનો ગ્લાસ પીને ભાઈ રવાના થયો. અને રસ્તામાં હાલ્યો જાય. ગામના પાદર પહોંચ્યો ને ત્યાં ઓલો ઘરમાંથી બહાર નીકળ્યો. ઓલી બેને હાથ જોડ્યા કરે, રે ચારણ વખાનો માર્યો, મારો ભાઈ માનો ઝીણો આવ્યો. અને તે એક મુઠ્ઠી ઝારમાં ના પાડી. આપણા ઘરે કોઠારો ભર્યા, મારા ભાઈઓના છોકરા ભૂખ્યા, એના મલકમાં દકાળ પડ્યો. એને ચારણનું હૃદય થોડુંક પીગળ્યું. એટલે 12 વર્ષનો છોકરો હતો અને કીધું કે જા તારો મામો જાય છે ને એને જઈને કેક મારો બાપ આવી ગયો, હવે ઘરે આવો, મામા પાછા આવો. અને અહીંયા ભાઈ આમ જો આ ચારણ છે ને એને ભીતરમાંથી આ મઢડા વાળી હોનલને યાદ કરી. હે મારી માં, હે જગદંબા, આજ વખાનો માર્યો, હું ચારણનો દીકરો, જાઉં ક્યાં? અમારે તો આયુ સિવાય ક્યાં જાવું? અમે તો તારા ભેળિયાની સાયામાં બેઠા, તારી સાયા. અમે અમારા કુળમાં જગદંબા હું થઈ, કોની પાસે જાઓ?
અને એ જ વખતે આણે નાભીમાંથી આદર નાદ કર્યો બાપ. અને ત્યાં તો એમ કહેવાય કે આકાશની માલપા મેઘાંબર સવાયું, કાળી વાદળી ચડી એના મલક બાજુ એનું ગામ હતું. એ ગામમાં ત્યાં વાદળું ભાળ્યું કાળું. અને અહીંયા બરાબર છોકરાએ આવીને કીધું, મામા મારો બાપ આવી ગયો, હાલો હવે. અને ચારણના મુખમાંથી શબ્દો નીકળ્યા, તારો બાપ આવ્યો હોય ને તો હવે મારો બાપ આવવાની તૈયારી છે. અને પછી જગદંબાની કાળી વાદળી જોઈને પછી માતાજીને પોકાર કર્યો કે માડી તારી કાળી રે વાદળડી નો ભેડિયો રે, માડી તારી કાળી રે વાદળડી નો ભેડિયો રે, માડી તારા ભેડિયા મારું આવી રે મચ્છરાણી મોગલ લે રે, ઉજો રે જગદંબા ભેડિયો રે, મારી તારા ભેડિયામાં ઉજળું મારું આવી રે મચ્છરાણી મોગલ લે રે, ઉજો રે જગદંબા ભેડિયો રે, મારી તારી કાળી રે વાદળડી નો ભેડિયો રે. ચોટીલા ડુંગરે આયા ચામુંડા બિરાજે, ચોટીલા ડુંગરે ચામુંડા બિરાજે, ચામુંડા એ આવે તો બાયુ મારા જાવ કે લે દો, ચામુંડા આવે તો ચામુંડા એ આવે તો બાયુ મારે હે જગદંબા. તાતણિયા એ ધરે આય ખોડલ બિરાજે, તાતણિયા ધરે આય ખોડલ બિરાજે, ખોડલ રે એ આવે તો બાયુ મારા જા ખમા આ મારી તાતણિયા મારી ફળિયા વાળી ઓડલ રે એ આવે તો ભાયુ મારા જાય કે લેજો. હા માળિયા ખમા ખમા. આંગણ એ તલાવડી એની પાળે રે જામુડો, આંગણ એ તલાવડી પાળે જામુડો, હીરે જામુડે વાયુ મારો યડો જડું, હીરે જામુડે વાયુ મારો
ખોડિયાર માત કી જય, બોલ હોનબાઈ માત. માત કી જય. અને એમાં રાના કાનમાં કાન ભંભેરણી કરી કે કાદવમાં કમળ ખીલ્યું છે, આ રૂપ છે ને એ તો રાજમાં પોહાય એવું છે. આ તો મોણિયા નાગબાઈ બાપ હોય કાંઈ ફૂફાડો મારે ને ત્યાં કઈક ને લઈ લે એવી. હવે એના ખોડામાં હાથ નાખ્યો આ રાજાએ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે રાજા ઘોડા ઉપર બેહીને માના નેહડે આવ્યા. આયમાં નાગબાઈ કીધું, મોણિયાવાળી નાગબાઈ એના દીકરાના ઘરેથી, બેટા રાજા આવે છે ને, કંકુની થાળી લ્યો, આપણા ઘરે બાપ આવ્યો છે, જુનાણાનો ધણી આવ્યો છે, લાખોનો પાલનહાર છે, રાજા એ ભગવાન ગણાય છે, જાઓ બેટા એનું હામયું કરો, એને કંકુનું તિલક કરો ને વધાવો. અને એ નાગાજળના પત્ની બારા હાથે ઉભા રહ્યા. જુનાણાનો ધણીએ રૂપ જોયું આ, અને આમ ચાંદલો કરવા ગયા ને ત્યાં રાયે મોઢું ફેર્યું. કારણ કે ચાંદલો કર્યા પછી કા દીકરી ગણાય ને કા માં ગણાય, આ નિયમ છે. પછી એના ઉપર કુરદ્રષ્ટિ થતી નથી. ચાંદલો કર્યો એટલે આ રાજાએ નક્કી કર્યું કે આને ચાંદલો કરીશ તો મારી માં ગણાય, એટલે મોઢું ફેર્યું. એટલે બીજી દિશામાં માતાજીને એમ કે રાજા હોય કદાચ એને એમ હોય કે આ દિશા ઉપર ઊભો રહો, ઉગમણો ઊભો રહો, એટલે ત્યાં ચાંદલો કરવા ગયો, ત્યાં આમ ફર્યો, ચારે દિશામાં ફર્યો. અને નાગાજળના ધર્મપત્ની આ મોણિયાવાળી નાગબાઈને કીધું કે આ રાતો ફરે છે. તેથી આ મોણિયાવાળી નાગબાઈ કીધું કે બેટા આ રાહ નથી ફરતો બાપ, રાનો દી ફરે છે. આ અમારા ચારણના ખોડે એક રાજાની કુદૃષ્ટિ. અને પછી માતાજીને ભાઈ પ્રગટ થઈ, ભાઈ મોણિયાવાળી નાગબાઈ. અને પછી મોઢામાંથી જા કહી દીધું, હું તને હરાપતો નથી, પણ એક દી જા લુગડા વગરનો મરીશ. અને જૂના નામ ધણી રખડતો રખડતો મર્યો. અને છેલ્લે નરસિંહ મહેતા થયા એ વખતમાં આવી મોણિયાવાળી નાગબાઈ. અને નરસિંહ મહેતા ને દયા આવી અને માની પાસે જઈને ખોળો પાથર્યો, માં આને હારો કરે બાપ. નરસિંહ મહેતો રોયો. જુનાણાના ધણીનું દુઃખ જોવાતું નથી. માં હવે તું તો દયાળુ છો, તું કરુણા કર્યાની ઉપર. અને તેથી મોણિયાવાળી નાગબાઈ કીધું કે મહેતા તું કહેવા આવ્યો છો ને, તો મારાથી તો નહીં, પણ બાપ દાતાર બાપુ છે ને સાંઈ, આને ન્યા લઈ જા. અને જો જલમિલશા દાતારની ભેગો ખાય ને તો આનું ગાંડ પણ જાય. બાકી મારે તો ધાહ નીકળી ગઈ, પાછી વળે નહીં. બની ગયેલી ઘટના. અને આ જાનબાઈ ને સત સડ્યું બાપ. રૂપની માંગણી કરી. જાનબાઈ તલવાર લીધી, ખીટીએ ટીંગાડીથી આમ તલવાર લઈ અને પોતાના થાનમાં તલવાર મારી જોગમાં. અને બે થાન લાડવા જેવા થાળીમાં મૂકીને ઉપર રૂમાલ ઢાંકીને મોકલાવ્યો રાજ દરબારમાં. કાલે તારે મારું રૂપ જોતું તો ના તને આપ્યું. હા, ત્યાં તો માં પ્રગટ થઈ ગયા જાનબાઈ. આ નાગબાઈ મોણિયાવાળીનો અવતાર હતી જાનબાઈમાં. ત્યાં તો એના ખોળ કળાની થઈ ગઈ, માથાના વાળ છૂટા મૂકીને દરબારગઢ ભણી આવી. અને છતાંય બાપ માં છે, કરુણા ભરી નજર. એટલે એને એમ થયું કરે રે આને થોડો હરાપ દેવાય, આ તો રાજા લાખોનો પાલનહાર, અને જો હું હરાપ દઉં તો હું માં નો કહેવાય. એટલે કીધું કે રાજા તને હરાપ તો નથી દેતી ભાઈ, પણ એક ધ્યાન રાખજે, આ દરબારગઢની બારી છે ને, અને અહીંયા મારી હામી દેરી થાય, આ બારી જિંદગીમાં કોઈ દી ઉઘાડતો નહીં. અને જેથી બારી ઉઘાડીશ તેથી તારો વંશ હોયો જાય. જા. ધરતીમાં હમાઈ ગઈ. એના દેરી બની એટલે ગામનું નામ પડ્યું જાનબાઈ દેડી. અને એમાં એમ કહે છે કે રાજા નવી રાણી પરણીને આવ્યા ને એ જ ઓરડામાં ઉતારો દીધો રાણીનો. અને રાજાએ પહેલા કીધું કે આ બારી ઉઘાડતા નહીં. અને રાણીને શંકા પડી
મને બારી ઉઘાડવાની કેમ ના પાડી? રાજાએ ના પાડી કે રહેવા દે, બારી ઉઘાડીશ ને તો નકામ બોલે, જે થવું હોય થાય, બાકી બારી ઉઘડશે ને ઉઘડશે. રાજાએ કીધું બારી ઉઘડશે ને તો મારું મોત થાય, તારો સુડલો ભાંગશે. ઓલી રાણીએ કીધું સુડલો ભાંગે ભલે ભાંગે, બાકી બારી ઉઘાડવી એટલે ઉઘાડવી. આન બારી ઉઘાડીને દેરીમાંથી અગ્નિની જ્વાળા નીકળી અને રાજાને ભરખી ગઈ. આજનો દિન કાલની ઘડી રાખ કરીને સ્ત્રી હઠ, રાજ હઠ, બાળ હઠ, યોગી હઠ. માતાજી હઠ લે પછી છોડવી દેવી પડે. પછી એનું આજ કેવું શું કામ પડે કે આજ હઠમાં ને હઠમાં આપણે ઘણા ઘર વેર વિખેર થઈ ગયા છે. હઠ લઈને બેઠા છે. જાતું કરતા શીખો બાપ. તમે આપણા મલકની દીકરીઓ છો ને એટલે હું તમારો છું એટલે તમને કહું કે આવું થોડું ઘણું લેટ ગો કરતા શીખો. ખોટી હઠ લઈને ન બેહો, ઘર આપણા વેર વિખેર થઈ જાય. આજ રોજ પેપરમાં જોઈ ફલાણાએ આમ કર્યું, ફલાણાએ કેરોસીન છાંટ્યું, દવા છાંટીને હઠમાં ને હઠમાં નહીં જેવી વાતમાં તમારા સંસાર વેર વિખેર થાય. બાપ તમારો શું એટલે તમને કહું છું. રામદેવજી મહારાજ જ્યારે ભૈરવનો ઉદ્ધાર કરે અને સદગુરુ બાળીનાથ બાબાના ચરણમાં આવે એ વખતે આવા 4 સૂત્રો બાળીનાથ બાબા રામદેવજી મહારાજને આપે છે કે હે રામદેવ, માનવ જીવનની માલપા 4 જણાના ઋણ હોય છે. પહેલું ઋણ ભગવાનનું કે મને તમને અવતાર આપ્યો. બીજું ઋણ માતા પિતાનું કે મને તમને આ ધરતીમાં સવારામ બાપાએ હાથ સલામ લખી, એમાં ત્રીજી સલામ લખે. ત્રીજી સલામ કરું મા બાપને જેણે 1.25 શેર માટીની કાયા બનાવી, એને સલામ. ત્રીજું ઋણ છે દેવતાઓનું અને ચોથું ઋણ છે સદગુરુનું. આ 4 ઋણમાંથી હજી સુધી કોઈ મુક્ત થઈ શકતું નથી. હું આપીએ કે આપણે પરમાત્માને શું આપીએ, માતા પિતાને શું આપીએ, દેવતાઓને શું આપીએ, પિતૃઓને અને સદગુરુને શું આપીએ? અપાય કઈ આપણેથી? એને જેટલો ખજાનો આપણને આપ્યો એ આપણે આપીએ ક્યાં ને? હે ભાઈ, આપણે હું 5,000 કે 5 લાખ કે 25 લાખ કે કરોડો રૂપિયા ગુરુના ચરણમાં મૂક્યા પછી શું ગુરુના ઋણમાંથી મુક્ત થયા? ના. એ કદાચ શંકા હોય તો કાઢી નાખજો. વેલનાથ બાવો લખે, ખાલરે પડાવું મારા શરીર તણી, એના ઉપર સોનેરી રંગ ચડાવું, પછી એની મોજડી શિવરાવી અને મારા સદગુરુને પહેરાવું, તોય હું મારા ગુરુના ઋણમાંથી મુક્ત ન થાવ. આવો વેલનાથ બાવો લખે છે. આગળ હું કથામાં કહીશ. માં એ માં છે. વનગીર સાવજ કેસરિયા ભગત ને ફાંસી મળે, આ ભગત ને ફાંસી મળે. વનગીર સાવજ કેસરિયા ભગત ને ફાંસી મળે. બ્રહ્માંડ લાગ્યા ટોલવા રણ જોગણી જંગે ચડે, રણ જોગણી જંગે ચડે. વનગીર સાવજ કેસરિયા ભગત ને ફાંસી મળે. બ્રહ્માંડ લાગ્યા ટોલવા રણ જોગણી જંગે ચડે, રણ જોગણી
જગદંબા જળ થળ વિતળ આકાશ પાતાળ યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. હે જગદંબા. મંગળાએ માની સ્તુતિ કરી. માએ કહ્યું છે માગ શું આપવું, અને માં જ્યારે આહરાળ થઈ જાય ને ભાઈ ખોળે કળાની, તેથી દુનિયાની અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ સામે આવે. અને એનું પ્રમાણ જાનકીજીને હનુમાનજી મહારાજ મળ્યા અને રામનો સંદેશો આપ્યો અને જાનકી આહરાળ થઈ ભાઈ. એ જગદંબા એ મહામાયા પ્રગટ થઈ અને હનુમાનજી મહારાજને આખો આશીર્વાદ દઈ દીધો કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા યશ વર્ધી નહીં જાનકી માતા અમર સાયન તુમરે વાસા સદા રહો રઘુપતિ के आसा तुम्हारे भजन राम को आवे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाए जहां जन हरि कम कहाए और देवता शीतन धरे हनुमत दय सर्वस्व सगर संकट कटे विजय सब पीरा जो सुमिरे हनुमत बलबीरा. जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूटे बंदी महान कोई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी अवनीता तुलसीदास सदा हरिचेरा कीजे नाथ हृदय महाडेरा कीजे नाथ हृदय महाडेरा कीजे नाथ हृदय महाडेरा. पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुर भूप सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા માં આહરાળ થઈ જાય પછી આમ જુઓ ભાઈ આવા સિદ્ધિઓના પડીકા આવી જાય. સિદ્ધિઓના આ કદાચ મૂર્તિ રૂપી માં છે ને એ આહરાળ થતા વાર લાગે, પણ મારીને તમારી જન્યતા તો તરત આહરાળ થાય. તરત 20 મિનિટે નાભીમાંથી એમ કે હે બાપ તારા ભર્યા ભોગવ્યો. આ વાત પૂરી થઈ ગઈ. એનો ભીતરમાંથી આશીર્વાદ નીકળી જાય અને ભર્યા ભોગવ આમ દામ ને ઠામ એટલે અષ્ટ સિદ્ધિ નવ નિધિ એના ઘરે આવી ગઈ. મંગળાને કહે છે માગ મંગળા શું આપે. મંગળો કહે છે માં તારા દર્શન થયા, હવે મારે માગવાનું શું હોય, હું માગું તારી પાસે. એ હું માગું ને તું આપી હાથ
તારી પાસે હે જગદંબા તે અનહદ આપ્યું અને છતાંય તારી પાસે એક માંગણી કરું. ભગવાન શંકર ભવાનીને આ કથા કહે છે. અજમલજી મહારાજ શિવના મંદિરમાં બેઠા છે. મંગળો હાથ જોડીને માગે છે કે માં તારે જો દેવું હોય તો મને બીજો અવતાર મનુષ્ય અવતાર મળે. પહેલી માંગણી કરી. બીજો મનખા દેહ મળે. અને બીજું ગાયની સેવાથી મને તારી પ્રાપ્તિ થઈ એટલે બીજા જન્મમાં હું ગાયોની સેવા કરું. અને ત્રીજું મને એક એવો દીકરો દેજે કે જે મારા કુળનો ઉદ્ધાર કરે. આ ત્રણ વસ્તુ મંગળાએ ગાયના ગોવાળે માં અંબાની પાસે માંગણી કરી. પહેલી વસ્તુ માગી મનખા દે મનુષ્ય અવતાર. બીજી વસ્તુ માગી કે હું ગાયની સેવા કરું. કારણ કે જે સાધનથી તમે સાધનાના પંથ ઉપર આગળ વધ્યા હોય ને ભાઈ, એ સાધન પછી કોઈ દી છોડાતું નથી. પહેલી વાત. આપણા ઘરે જૂની વસ્તુ અમુક હોય તો આપણે નથી કાઢતા. જૂની ઘંટી હોય, જૂની સાયકલ હોય, જૂની ગાડી પડી હોય, બળદગાડું હોય, અમુક વસ્તુ આપણા ઘરની માલપા જૂનવાણી પડી હોય છે એને નથી કાઢતા. શું કામ નથી કાઢતા? આપણી શ્રદ્ધા એના ઉપર બંધાયેલી છે. આપણી નિષ્ઠા એના કે આ વસ્તુ આવ્યા પછી અમારે સારું છે. એ વસ્તુ તમે આપી દો અને પછી આપણી નિષ્ઠા તૂટવા માંડે. પછી આપણને એમ થાય કે અમે આ વસ્તુ દઈ દીધા પછી અમારે આવું થયું. અને ફરી વાર તમે એની જ વસ્તુ પાછી લાવો તો પહેલા જેવી નિષ્ઠા ન બંધાય. જે સાધનથી તમે સાધનાના પંથ ઉપર આગળ વધ્યા હો એ સાધનને કોઈ દી છોડાય નહીં, એને બદલાય નહીં. આ નિયમ છે. એક આસન, એક મંત્ર, એક માળા, એક સદગુરુ, આ ચાર વસ્તુ કોઈ દી બદલાતી નથી. તમે જે આસન ઉપર બેસીને પ્રભુ ભજન કરતા હો એ આસન કોઈ દી બદલાય નહીં. કારણ કે આસનની માલપા આપણી ઉર્જા હોય, આસનની માલપા આપણું ભજન હોય. એટલે ઋષિ મુનિ, સાધુ સંતો, મહાપુરુષોના આસન ઉપર કોઈ બેસી ન શકે. કારણ કે એમાં બધું તપ ભર્યું હોય. તા લાગે તા. એક તમે માળા ફેરવતા હો તમારા હાથમાં, તમે જ્યાંનો જાપ કરતા હો એ માળા કોઈ દી ન હાથ તૂટી જાય તો દોરો માલપા કોરો, બીજો દોરો ન ખાય. બદલાય નહીં કે તારી માળા મને દે દે મારી માળા ના. કારણ કે એમાં ચેતના હોય, એમાં આપણું વાઇબ્રેશન થયેલું હોય, એમાં આપણી ઉર્જા ઉતરેલી હોય. ઈશ્વરની નજીકમાં આ વસ્તુ હોય છે, એમાં ચેતના હોય. પરમાત્માની સન્મુખમાં જેટલી વસ્તુઓ છે ને એ બધી વસ્તુમાં ચેતના હોય. એટલે એની પૂજા થાય. કપડાનો ઘોડીલો છે રામદેવજી મહારાજનો, ઘોડીલો ઉઠતો નથી, કાંઈ ખાતો નથી, પણ એમાં ચેતના તો છે. ભલે હોનાનું મંદિર બને પણ કપડાનો ઘોડીલો તો હોય જ. તમે દરેક મંદિરમાં જો, ભલે ચાંદીના ઘોડા હોય, હોનાના ઘોડા હોય, બાકી કપડાનો ઘોડીલો એક હોય, એમાં ચેતના હોય. મંત્ર કોઈ દી ન બદલાય, મંત્ર કોઈ દી નાનો ન ગણાય. પછી ભલે રામ મંત્ર હોય કે અષ્ટાક્ષર મંત્ર હોય કે દ્વાદશ અક્ષરનો મંત્ર હોય કે પછી એકાંક્ષરી મંત્ર હોય, એ મંત્રમાં એટલી તાકાત છે, દેવતાઓને વશ કરે. મંત્રને આધીન છે દેવતાઓ. 5 પાંડવોની ઉત્પત્તિ થઈ તો શેનાથી થઈ ભાઈ? મંત્રને આધીન દેવતાઓ આવ્યા. સૂર્યની ઉપાસના કરી તો પુત્ર આવ્યો, અગ્નિની ઉપાસના કરી, વાયુની ઉપાસના. એ મંત્ર દેવતાઓને બંધનમાં નાખે. આ
આધીન કરે. ભલે નાનો મંત્ર હોય, એ ભાઈ અગ્નિના કણખાને કોઈ દી નાનો ન ગણો. એ 5 વીઘાની ગંજી હોય, હળગાવી નાખે, એક નાનો એવો તીખારો પડ્યો હોય. દુશ્મનને કોઈ દી નાનો ન ગણો, રોગને કોઈ દી નાનો ન ગણો. આ 9 જણા બતાવે શાસ્ત્રો. વૈદ્યને કોઈ દી નાનો ન ગણો. ઘડીકમાં ખોટું ઇન્જેક્શન આપી દે, તમારી પાસે લખાઈ લે, આપણને ખબર ન હોય શાનું દીધું, એ કોને ખબર. એ હાટું પેલા લખાવી લે, કરોડો રૂપિયા દે, લાખો રૂપિયા દે, ઓપરેશન કરવા જાવ પેલા બધાને સહી લઈ લે. આ મરી જાય તમારી માથે નહીં, પૈસા દેવાને માથે નહીં. એને જ થતું હોય, બધાની સહી લઈ લે. 2 લાખ રૂપિયા ઓપરેશન ના લીધા પછી ઇન્જેક્શન મારી દે, એવું હોયો જાય માણસ. વિષીના કણાને કોઈ દી નાનો ન ગણવો, એ વિષણનું બચ્ચું. સિંહના બચ્ચાને કોઈ દી નાનો ન ગણવો. યારુના કણાને કોઈ દી નાનો ન ગણવો. હરિયલ ન હોય ઘર, પછી એના ફળિયામાં આવીને કુંજર ફરે, પછી એને વયની વાતો ન હોય. ઓલા કેહરી બચ્ચાને કાગડા, એ ભલે સિંહણનું બચ્ચું હોય, પણ એના ફળિયામાં આમ હાથી આવે ને તો એ સિંહણનું બચ્ચું ડણક મારી અને કુંભા છલની મારી પર થાપો મારે, કારણ કે એ સિંહણનું બચ્ચું, એને નાનું ન ગણાય. સંતને કોઈ દી નાનું ન ગણવું, કારણ કે એ બધા કારે વિકરાળ બને નક્કી નહીં. 52 બળજો અણધારા નીકળે, ધ્યાન દેજો. આપણી દેશી ભાઈ તમે એમ કહો કે આમાં કાંઈ નથી, ઈ જ ઊંધું ઠોકે. ખપ્પર મારી દે, ધૂંધળી ના થાય, ખપ્પર ઊંધું નાખ્યું, ડટ્ટનસો પટ્ટન કર્યું, માયાસો મિટ્ટી. સંતને કોઈ દી નાનો ન કરવો, ખપ્પર નાખે ઊંધું. એ તો આપણને એમ લાગે કે આમાં કાંઈ છે નહીં, બાકી એને સંશેડો જ ખબર પડે. સિંહને હૂતો નો જગાડાય, બાવાને હૂતો નો જગાડાય, કારણ કે એ કેહવાળી ખીખેરીને ઊભો થાય, આખું લાલ થઈ ગયેલી હોય. અને એની નજરમાં જો આવી ગયો તો કાં તો હરખો હોય તો ઠીક, નકર પછી રાગ થઈ જાય. અને જો એ નજરું ઝીલી જાય તો બેડો પાર થઈ જાય. જાગીને નજર જો એને સામે પડી જાય, બેડો પાર થઈ ગયો, પાર ઈંડું સેવાઈ ગયું. ત્યાં તો આપણે ભાગી જઈએ. મંત્રને કોઈ દી નાનો ન ગણવો. મના બાપો એમાં એનું બધું આવી ગયું. અમુકને માળા દીધેલી, અમુકને ચાખડી દીધેલી, અમુકને રામસાગર, અમુકને પોતાનું આસન, અમુકને પોતાનો બેરખો દીધેલો કે આલે આનું ભજન કરજે. એની ચેતના મારી પાસે આવી. બેરખો નથી, ખુદ પરમ તત્વ સદગુરુએ મને તમને આપ્યું છે. એ બદલાય નહીં, એમાં તાકાત હોય છે. અમે ફેરવી ને, આ શાળા નથી, આ માળા, આ કારે ખાસું ફેરવાય. આ ટેવ પડે ને તો કારે ખાસો મણકો ફરી જાય. ને અખા ભગતે તો કીધું છે કે માળા ફેરવતા જપ માળાના નાકા ગયા, કથા સાંભળીને ફૂટ્યા કાન, અખો કે તોય અમને ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. વાહ વાયા નળિયું ખસ્યું, તે દેખીને કૂતરું ભસ્યું, બહુ થયો ન્યા શોર બકોર, કોઈ કે મેં ભાર્યો છો. આવું અખો કહે બધો ડખો છે, આવું અખો ભગત કહે. વિચાર તો કરો, એક તત્વદ્રષ્ટા પુરુષ, નિર્ગુણ બ્રહ્મને માનનારો પુરુષ, એને જે સપા લખ્યા, અખો કે આ બધો ડખો છે, અખો કે મારે કરવું કેમ, ત્રીજા વર્ષે એમનું એમ. 1 વર્ષ હરખું હાલે, ત્રીજા વર્ષે પાછું હતું ને જઈને ઊભું રહે. અખો કે આ બધો ડખો. હગા બેનનું હોનું સોરી લીધું હતું, હોની હતા આખો ભગત. વારે વારે વાણિયો, 7 વાર હોની, આખું ન બોલાય. અધૂરું તમે પૂરું કરજો બેઠા બેઠા, આવડતું હોય તો. અખાને કોઈ ગુરુ ન બને, જ્યાં જોવે ને આ બધું એવું જ પાડ્યું. અખો કે આ બધો ડખો. પછી ભૂતનાથના ચરણમાં ગયું. ભૂતનાથ શરણે ભણે અખયો,
અને પછી અખાના જે પદ વાયા નળિયું ખસ્યું તે દેખીને કૂતરું ભસ્યું બહુ થયો ત્યાં શોર બકોર કોઈ કહે મેં ભાડ્યો ચોર એમ આનો અર્થ શું થાય તો એક ગામડાની માલપા અખા ભગતે આ લખ્યું છે ને એનું થોડુંક હું વિવરણ કરી દઉં કે આમ દેશી નળિયાના મકાન અને પડાળ નીચા બે પડાળને વસાળ છે એમાં આ પડાળ ઉપરથી આ પડાળમાં રાતે 12 વાગે મીંદડી ટપીને ગઈ દેશી નળિયાના મકાન વસાળ શેરી અને બેયના નેવા આણપાના મકાનવાળાનું બેયનું નેવું આ નેવેથી મીંદડી ટપી અને આ નેવામાં ગઈ એમાં ઓલા દેશી નળિયાની નાળ એ નાળું હરી અને નાળી હરીને તે હેઠે કૂતરું બેઠું હતું એની માથે નળિયા પડ્યા અને કૂતરું ભાઈ ઊભી શેરીમાં ચડ્યું એમાં 2 જણા જાગી ગયા કે ગામમાં ચોર આવ્યા એને આખા ગામને બહાર કાઢ્યું અને પછી અખાએ લખ્યું કે વાયા નળિયું ખસ્યું તે દેખીને કૂતરું ભસ્યું બહુ થયો ત્યાં શોર બકોર ત્યાં તો ગામ બધું લાકડીયું કુવાડી ધારિયા બધા ભેગા થઈ ગયા એ ગામમાં ખાતર પડ્યું ચોર આવ્યો ક્યાં પાઈ ગયો કે ઓલો કે આણી પાઈ ગયો આખું ગામ બહાર નીકળ્યું અખો કે આ બધો આવો ડખો છે ઓલા કે આમ ગયો ઓલા કે આમ ગયો કોઈ કે મેં ભાલ્યો ચોર કોઈ કે મેં આવું હતું ને કોઈ કે મેં આવું હતું ને કોઈ કે મેં આવું ભાલ્યું બાકી બધો આમનામ અખો કે આ બધો ડખો હાલે છે અને આ ડખાનો કાંઈ પાર આવવાનો નથી અખો કે પછી મારે કરવું કેમ ત્રીજા વર્ષે પાછું માળામાં ચેતના હોય મંત્રમાં ચેતના હોય જે સાધનથી તમે પ્રભુ સ્મરણ કરતા હો એ સાધનને કોઈ દી છોડવું નહીં એ પહેલા રાખવું એટલે મંગળાએ માંગણી કરી કે ગાયની સેવા કરું ગા હતી તો મને તારા દર્શન થયા અને ગૌ સેવા ઉત્તમ છે જ ગાયોની સેવા કરવી જરૂરી સાધુ બ્રાહ્મણ ગા અગ્નિ રોગિષ્ઠ માણસ વૃદ્ધ માણસ બાળક આ બધાને પગે લાગવામાં કોઈ પાપ લાગતું નથી શાસ્ત્રોમાં બતાવે આ બધા પૂજવાના અધિકારી છે રોગમાં ભેળાઈ ગયેલો માણસ હોય એને પગે લાગવામાં કાંઈ આપણે વાંધો નથી કારણ કે વૃદ્ધ માણસ રોગમાં ભેળાઈ ગયો એને કોઈ દી લાત ન મરાય અને લાત મારો ને કદાચ પાટું માર્યું મરી ગયો તો નિમિત્ત આપણે બંને ને એ કરતા એને પગે એ મરી ગયેલો છે અને હું મારું રોગમાં આખો ભેળાય તો ગયો રોગવાળા માણસનો કોઈ દી હાય ન લેવી બાળકની હાય ન લેવી વૃદ્ધ માણસની હાય ન લેવી એક નિરાધાર બાઈ હોય એના કુળમાં કોઈ ન હોય પિયરમાં કે સાસરે એકલી અટુલી રહેતી હોય એની કોઈ દી હાય ન લેવી એક બ્રાહ્મણની હાય ન લેવી એક સાધુની હાય ન લેવી એક ગાયની હાય ન લેવી આ નિયમો છે આ આપણા જીવનની મારી ઘડતરમાં ઘણાય આ આપણે ભણતર છે અને જેણે જેણે આ બધાને દુઃખી કર્યા એ બધાને પછી કાંઈ રહ્યું નથી વ્રત માણસની હાય લાગી જાય તો એમ કે અમારે કોઈ નથી મારું કોઈ નથી તારે તમે બધા આવું કરો અને જેનું કોઈ ન હોય એનો મારો ઠાકર હોય આ નિરાધારનો આધાર છે કોઈનો આધાર કોઈ ન હોય એનો આધાર આ બને રોગિષ્ઠ કોઢિયા રક્તપીતિયા મૂંગા લૂલા લંગડા પાંગળા આને કોણે રાખ્યા રામદેવજી મહારાજે ચરણમાં રાખ્યા બાકી એ વખતે ધક્કો મારીને કાઢી મૂકતા